સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। પરવટ પાટિયા વિસ્તારમાં આવેલ રાજ રેસિડેન્સીમાં શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે। 18 ઓગસ્ટના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે, જેમાં એક શ્વાન રહેવાસી પર તૂટી પડતો અને તેને બચાવવા માટેના પ્રયાસો કરવા છતાં કરડવા દોડતો જોવા મળ્યો હતો। સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં આવેલ રાજ રેસિડેન્સીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 18 ઓગસ્ટના સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં એક શ્વાન અચાનક રેસિડેન્સીના રહેવાસી પર તૂટી પડ્યો હતો। રહેવાસીએ શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શ્વાન સતત તેમની પાછળ દોડી રહ્યો હતો અને હુમલો કરવાનો પ્રયાસ કરતો રહ્યો હતો। હદ તો ત્યારે થઈ જ્યારે પ્લાસ્ટિકની ખુરશી મારીને પણ શ્વાનને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં શ્વાને પીછો છોડ્યો ન હતો। અંતે શ્વાને રહેવાસીને કરડી લેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા। આ ઘટના બાદ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની રખડતા શ્વાન અંગેની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। પાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ જોતા સવાલ એ છે કે આ કામગીરી ખરેખર અસરકારક રીતે થઈ રહી છે કે પછી માત્ર ચોપડા પર જ સીમિત છે। રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનના આતંકથી લોકોને રાહત ક્યારે મળશે તે હવે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।